વારસિયા વિસ્તારમાં ભાજપ ઉમેદવારોનો જોરદાર જનસંપર્ક અભિયાન જોવા મળ્યો છે. વેપારીઓ અને આગેવાનોનો ઉત્સાહભેર આવકાર આપ્યો છે. વોર્ડ નંબર 6 અંતર્ગત વારસિયા વિસ્તારના બી બ્લોક વારસિયા શાક માર્કેટ તેમજ સિંધી કોઓપરેટિવ બેંક ખાતે ભાજપાના ઉમેદવારો દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિસ્તારમાં ખાસો રાજકીય માહોલ જામ્યો હતો. જનસંપર્ક દરમિયાન પૂર્વ કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી, પ્રશાંત ભટ્ટ, નિખિલ પરીખ, રાજેન્દ્ર યાદવ, લક્ષ્મણભાઈ વાધવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમેદવારોને મજબૂત સમર્થન આપ્યું હતું. વારસિયા મેઇન રોડ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ ભાજપના ચારેય ઉમેદવારોને સમાજના આગેવાનો અને વેપારીઓ દ્વારા ઉત્સાહભેર આવકાર મળ્યો હતો. સ્થાનિકોમાં પણ ભાજપ પ્રત્યે સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 6ની ભાજપ પેનલમાં રણજીત રાજપૂત, પવન હેમનાની, ધરતીબેન સોની, અનિતાબેન વીરપુરાનો સમાવેશ થાય છે. તમામ ઉમેદવારોને વિજયી ભવના આશીર્વાદ સાથે જનતાનો વિશ્વાસ મળતો જોવા મળ્યો હતો. આ જનસંપર્ક અભિયાનથી વોર્ડ નંબર 6માં ભાજપે પોતાની જીત માટે મજબૂત પાયો નાખ્યો હોવાની ચર્ચાઓ તેજ બની છે. આજ રોજ અમે ફેરણી સ્વામી લીલાશાહ હાલ સનકવર કોલોની વારસિયા વડોદરા ખાતેથી શરૂઆત કરી, જેમાં ટી બ્લોક, તિવારીની ચાલ અને સમગ્ર ટી બ્લોકમાં આજ રોજ અમે ફેરણી કરેલી છે. ફેરણી દરમિયાન લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે અને અમને સામેથી એ લોકો બાંહેધરી આપી રહ્યા છે કે અમે સામેથી સવારના પોળે નીકળીને સારામાં સારી વોટિંગ કરીને તમને જંગી બહુમતીથી જીતાડીશું અને અમે પોતાનો વોટ કરીને બીજા લોકોને પણ વોટ કરવા માટે સામેથી પ્રેરિત કરીશું, એવી એ લોકોએ અમને બાંહેધરી આપેલી છે. આજે વોર્ડ નંબર 6માં ફેરણી દરમિયાન ખૂબ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારા કામ કર્યા છે અને લોકો વચ્ચે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે સામેથી એમનો પ્રેમ અને ઉત્સાહ જે દર્શાવે છે કે આ ઇલેક્શનમાં અમારા વિસ્તારના સૌ નાગરિકો મળી અને આશીર્વાદ આપીને અમને જંગી બહુમતથી વિજય બનાવશે.